હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આજ આપણે છે ને વ્લોગની શરૂઆત ગુજરાતીમાં કરશું, જે મારી માતૃભાષા છે. હિન્દીમાં તો બહુ બકચોદી કરી પણ મજા ના આવી, એટલે આપણે આજે ગુજરાતીમાં પહેરશું જેમ આવે એમ. આપણે મોટો વ્લોગ કરવાનું ચાલુ કરી દીધું છે અને મેં ભાષા બી ચેન્જ કરી નાખી છે. હિન્દીમાં બનાવતું તો પણ મજા નથી આવતી, એટલે હવે મેં કીધું ગુજરાતીમાં ટ્રાય કરીએ આપણે. અને મેં લાસ્ટ 1 મહિના 1.5 મહિના પહેલાં વ્લોગ નાખ્યો હતો, એ બી ચોટીલા હું ગયો હતો ત્યારે. એ લાંબો વ્લોગ હતો. હવે અત્યારે ઈચ્છા હતી કે મેં બહુ ટાઈમથી વ્લોગ બનાવ્યો નહીં, અને હેલ્મેટ બી નવું લાવ્યો હતો સિલ્વરનું, એ બી એના ઉપર તો એક વાર બનાવ્યો જ નહોતો. એટલે પછી મેં કીધું આજે પછી ટ્રાય કરી જ જોઈએ એવું છે. હેલ્મેટ થોડું ભારે છે મિત્રો, એટલે થોડુંક ગરદનમાં દુખે છે, પણ હવે ચાલે એવું છે. 1600 રૂપિયા ખર્ચે એટલે શું કરવાનું કહો. અને આ પાછું માઉન્ટ બી લગાવી દીધું, એટલે હવે જોઈએ કેમનું સેટ થાય છે. એક તો ફોન બી મારો એક તો 250 ગ્રામનો જેટલો જ છે જ તે, એટલે એ બી ભારે છે. હવે જોઈએ. આ રસ્તા એકદમ ખરાબ છે અને મારે એ જ દેખાડવું હતું. સ્ટાર્ટિંગમાં મેં વ્લોગ ચાલુ કર્યો ત્યારે રસ્તાનું થોડું આગું પાછું કીધું હતું, ત્યારે રસ્તા બની ગયા હતા, પણ હવે અત્યારે રસ્તા ખરાબ છે અને વરસાદની સિઝન બી છે, એટલે શું થાય છે કે બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે, એટલે સારું બાઇકમાં તકલીફ પડે કે આપણે આખું બાઇક હાચવતા હોય અને પાછું ખાડા હોય એને ખાડામાં નાખવાનું, ને પછી બાઇકની માફડાઈ જાય એવું થાય. એના કરતાં રોડ બની જાય મસ્ત. એવી ગુજરાત સરકારને મારી અપીલ છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટને, કે ભાઈ રોડ બનાવો. અને આપણે પહોંચી ગયા છે કાકિન્દ્રા, અને વાગ્યા છે 9:05, એટલે આ ઘડિયાળમાં હજુ 5 મિનિટ આગળ ચાલે, એટલે 9 વાગ્યા છે એક્ઝેક્ટ. હવે આજ જોઈએ આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગે છે. હજુ તો મને બી ખબર નહીં કેવો બનશે. હું હમણાં જોઈશ ત્યારે એડિટિંગમાં ખબર પડશે મને. અહીંયા મિત્રો બહુ ભયાનક લેવલે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ તો મેં તમને પહેલાં કીધું હશે, પણ તમે જોઈ શકો છો. જો જીમ બીમ કોમ્પ્લેક્સ, હજુ બિલ્ડિંગ બનવાનું ચાલુ જ છે. તો આપણે હવે નોકરી કહીએ, નોકરિયાત માણસ આપણે. રોડની હાલત તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ છે અત્યારે હાલમાં. મને કેવું મિત્રો ફરવા જોઈએ, મને બાઇક લઈને એ શોખ છે મારો. મને બેઠા બેઠા કામ કરવાનું નથી ખબર. આમાં બાઇકના સસ્પેન્શન બી ખરાબ થાય, જમ્પર બી ખરાબ થાય, બાઇક બી ખરાબ થાય આવા રસ્તા હોય ને. હજુ તમે આગળ જોજો ખાડા કેટલા મોટા થતા. અને એક જગ્યાએ તો એટલું ભયાનક લેવલે ખોદીને લીધું હોય ને, તેની કોઈ વાત થાય એવી નહીં. એટલી ચીકણી માટી કરીને મૂકી છે ને. બાકી તમે મને કોમેન્ટમાં જણાવો કે તમને વ્લોગ કેવો લાગે છે, અને ડેઈલી વ્લોગ તમે ઈચ્છતા હોય તો આપણે પછી ચાલુ કરી દઈએ રમરમાટ. અત્યારે હમણાં મેં કેમેરો લગાવ્યો હતો, પણ એક મસ્ત સીન નીકળ્યું જે કેપ્ચર કરવાનું હતું. જોરદાર હતું, ક્યુટ લાગતું હતું. આમ એટલું બધું ખાસ નતું પણ ક્યુટ લાગતું હતું. લેટ મી નો ઇન ધ કોમેન્ટ કે કેવું છે આ. અત્યારે તો ચોમાસું છે, પણ આ સાલું વરસાદ આ સાઈડમાં, અમદાવાદ સાઈડમાં એટલો જોઈએ એવો પડતો નથી. અને બીજી બધી જગ્યાએ છે વરસાદ જોરદાર પડે છે. કાલે તો બપોરે ગરમી એવી હતી કે જાણે ઉનાળો હોય. અત્યારે વરસાદના કારણે રસ્તા એટલા ખરાબ થઈ ગયા ને. આ તો છે જ તે, પણ બીજી બધી જગ્યાએ અમુક જગ્યાએ તો એવા રસ્તા ખરાબ થયા ને. આપણે આબુ ઉદયપુર વાળો રોડ જે છે, ગુજરાતથી આબુને રોડ તો જે રોડ છે ત્યાં આગળ તો બહુ ખરાબ હાલત છે. હમણાં જ મેં ન્યૂઝમાં જોયું હતું કે ટીચર હમારા ખાડા ભરાઈ ગયા જોરદાર.
અને આપણે બાઇક લઈને જવું હોય તો એ વિચાર કરવો પડે સારું બાઇક આમાં લઈને કેમ નહીં જવાનું. એટલે બેટર છે કે તમે બી જતા હોય ધ્યાન રાખજો, રેલ માર્ગનો ઉપયોગ કરો અને રોડનો અત્યારે તો અવોઇડ જ કરો કેમ કે ખાડા બહુ પડી ગયા છે ગમે ત્યાં, અને અમુક જગ્યાએ તો પાણી ભરાય એટલે આપણને ખબર બી ના રહે ને આપણે ખાડામાં નાખીએ એટલે પડીએ જ ત્યાં. ખેડ બ્રહ્મા આ ગાડી ધોળકાથી ખેડ બ્રહ્મા જ જાય છે. વચ્ચે તો હું આવતો હતો જોબથી ઘરે ત્યારે આ સાઈડમાં એકદમ ઓસમ વાતાવરણ હતું, કદાચ ફોટો મેં પાડે તો જો હોય તો હું લગાવી દઈશ આમાં, જોજો તમે. અહીંયા ઉનાળામાં શું આ રિક્ષા પડીને એવડા ટી શર્ટ લટકાઈ ગયા હતા પેલા, જો આજે ધૂળી લગાવેલી છે. અહીંયા તો આ ગામની રેત ઉડે, એક તો એટલી બધી રેત ઉડે છે ને તમે કપડા ગમે તેટલા વ્યવસ્થિત પહેર્યા હોય ને પણ તમે અહીંથી જાઓ એટલે તમને કપડા એકદમ દશા બદલાઈ જાય આખી. એટલે હું હેલ્મેટ વગર અહીંથી નીકળતો જ નહીં, આખું માથાની પથારી ફરી જાય. આંખમાં કચરું ઉડે આપણને ગમે નહીં. ખાડા તમે જેવા જુઓ છો અને ચોમાસામાં તો ઓર એ થાય છે, ચીકણું ચીકણું થાય છે અને કેટલું ખરાબ છે. તો આ અમદાવાદ સરખેજ હાઈવે છે બરાબર, આ નાની ગલી બનાવી દીધી છે. ડેવલપમેન્ટ કરવાની જગ્યાએ નહીં કરતા, આવડી આવડી જગ્યાએ રોડ બનાવે છે. જ્યાં આગળ ઓલરેડી એકદમ ક્લાસિક રોડ છે ત્યાં આગળ બી રોડ બનાવે છે, બોલો અહીંયા નહીં બનાવતા. આગળ આરોન સાહેબ વાળો કોઈ આવે તો તમે જોઈ શકો કેટલી ખરાબ હાલત છે અહીંયા. આ જે ખબર નહીં શું તોડવા કર્યું છે, અહીંયા ખબર નહીં શું બનાવે છે. આ સાઈડમાં જુઓ કેટલી ખરાબ છે. બહુ ખરાબ ખરાબ વસ્તુ થઈ ગયો છે આ. તો મિત્રો આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરશું બરાબર. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, કેવો લાગ્યો, કંઈ સુધારા વધારાની જરૂર હોય તો જણાવજો. આ બધું સરખેજ રૂરલ એરિયા ચાલુ થઈ ગયો છે, આ બધું રેસિડેન્શિયલ બિલ્ડિંગ પડી ગયા પણ અહીંયા લોકો સારું ડેવલપમેન્ટ થયું છે. કાકા ખબર છે કે બાઇક આવે છે તો બી અંદર નાખ્યું.